આખી દુનિયાનો નાથ રાખે સૌની ઉપર હાથ છે પાલક વેણવા આવ્યા છે એમ તો પાલક વેણવાથી ખાવાથી શું શું થાય એને શરીરમાં તંદુરસ્ત મળે અને શરીરમાં સારું રહે પાલક ખાવાથી હા એની ભાજી બનાવશે હા એની ભાજી બનાવી દેવાની મસ્ત લાગે તો ખાવા બોલાવશો અમને હા આવી જવાનું તો જુઓ મિત્રો આ પાલકની ભાજી બનાવવાની છે અને જો ઘરની ખેતી છે લસણ ઊભું છે ડુંગળી પાલક પછી બીજું શું છે ફટાણા તો ફટાફટ કોન્ટેક કરો અને તમામ મિત્રોને પાલક ખવાઈ તમારે મિત્રોને પાલકનું શાક ભાજી ખાવી હોય ને તો આવી જવાનું અમારા રેડી રેડી જો એમ તો દિલદાર છે બનાવીને રાખજો તો આજની ભાજી કરતા છો તમે વારંવાર યાદ કરશો એમ ફટાફટ કોન્ટેક કરો અને જો તમારે પાલકની ભાજી ખાવી હોય ને તો એ તમને વિડીયો બતાવી કેવી રીતે બને તો એન્ડ સુધી વિડીયો બન્યા રહો મને આપણે પાલક ધોઈ નાખો ફટાફટ બોલો એટલે કાયદેસર ધોવી જ પડે એમ હા કાયદેસર એમ કે કોકરી ના રહે કોકરી ના રે કોઈ વસ્તુમાં હા ખરાબ બી ના આવે એટલે સરસ થી ધોઈ નાખે ને પછી ભાજી બનાવે ને એટલે ખાવાની મજા આવે એમ પડે એક પોણે ધોવાની કે બે પોણેથી બે પણ બે પોણેથી પછી મસ્ત રીતે સબ્જી બનાવવાની એમ ને હા અંદર બધું મિક્સ મસાલો નાખીને બનાવી દેવાનું તો આપણે તો એન્ડ સુધી આ જોવો કેવું તમે ભાજી બનાવો છો આપણે જોઈ લે હો હા ઓકે હવે આ શું કરો છો હવે મને બનાવી નાખ કટિંગ કરી નાખો એમ જણી જણી આખી ના ચાલે ના ચાલે આપણે તો ખાવું જ છે ને જેમ તેમ કરીને હા અને નાની કતરી નાખવાની કતરીને પછી બાફી નાખવાની બાફીને પછી બનાવી ફાટો જ છો ફટાફટો બાકી ઉતવાળ તો બરાબર તમારી આવી ભૂખ લાગે છે હા ફટાફટ પણ ચકુ ચક વાગી જાય છે ના વાત તો ધ્યાન રાખવું પડે જગવાનું વાહ ભાઈ વાહ દો પાલક ની સાથે ઘવાની રોટલી બાકા જીકી જુઓ વાલોળ ની સબ્જી છે હમણાં પાલક ની ફટાફટ ખવરાઈ નાખ જો ભણવાનું મોડું થાય છે એટલે એને ખવરાઈ નાખવું છે પણ એને પાલક નું શાક નથી ખવડાવવું આટો અને જુઓ ઘીમાં રોટલા બનાવે છે બા પ્યોર ઘી ચોખ્ખું તો પાલક ની સબ્જી તૈયાર થઈ રહી છે અને સડાઈ પડી છે બાફવા માટે તો બાફી રે પછી બનાવી નાખવાનું મસ્ત શાક તો તમે વિડીયોમાં એની સુધી બન્યા રહો મસ્ત રીતે લહણ બોલી નાખ્યું છે ખોટી નાખવાનું નાખી દીધી હળદર થોડુંક નાખી દેવાનું મરચું બસ બસ મીઠું નાખી દેવાનું થોડું ફટાફટ થઈ ગયું પાલકનું શાક તૈયાર ફટાફટ પાલક કાઢી નાખવાનો મસ્ત રીતે જુઓ તૈયારી કરી નાખી ખાવાની જ્યારે પાલક બનાવ્યો એને તો પાલકનું શાક મળ્યું નહીં પોતે ભૂખ લાગી ઘણી એટલે બીજું શાક ખાવા બેસી ગયા વાલોળનું તો ફટાફટ મસ્ત ઘી રેડી નાખ્યું મારે મસ્ત રીતે બનાવે છે શાક પાલકનું તમે જુઓ આપણે શારદાપુર શાક બનાવે એટલે કોઈ ખામી જ ના હોય એવી આવે છે ને શિયાળો છે પાલકનું શાક તો બધે ખાવાનું